તો હવે આપણે અખાડાના સંતો છે એ બધાનું ફ્રૂટ લઈશું. જુઓ આ બધું આપણે અખાડાના સાધુ સંતો છે. જુઓ તમે જોઈ શકો છો બધા. અહીંયા જૂના અખાડાનું મંદિર છે. જુઓ આ આખા બે સાઈડ આપણે સંતોનો જમાવડો છે. જુઓ આપણે હવે અહીંયા દર્શન કરવા જઈએ, પછી તમને સાધુ સંતોના દર્શન કરાવી. કરશે એને 302 ની કલમ લાગશે. તો પૂરા ભારત દેશની અંદર કોણ ગાય તસ્કરી કરવાનું બંધ થઈ જાય. અને પ્રજાજનોથી પણ હું હાથ જોડીને નિવેદન કરી, જેટલી ગાયની સંખ્યા છે ને એની આપણી 3 ગણી સંખ્યા. જો એક ગાય ઘરે પાળવાનું ચાલુ કરી દઈએ ને તો આપણી ભાગે ગાયું નહીં આવે, કેમ કે ગાયોની સંખ્યા ઓછી છે અને માણાની સંખ્યા વધારે છે. જો એક ગાય આપણે ઘરે પાળવાનું ચાલુ કરીએ તો ગાયો એકાઈ રોડ ઉપર નહીં જાય, પણ ગાયું પાળવાનું ચાલુ કરો. બીજું કે આજે પ્લાસ્ટિકની અંદર તમે જે શાકભાજી, રોટલી, શાક એ રોડની અંદર બાંધીને તમે રોડ ઉપર ફેંકો છો, એવું ના કરશો. કારણ કે એ ખાવાની લાલચની અંદર પ્લાસ્ટિક ખાય છે અને પ્લાસ્ટિક ગાયોના પેટની અંદર ગોળો બંધાય છે અને ગાયો મરી જાય. એટલા માટે મહેરબાની કરીને તમે જમવાનું ફેંકો તો કોથળીની અંદરથી બહાર કાઢીને ફેંકો. શાકભાજી બાંધીને આ ફેંકશો, બહાર ઢોળીને ફેંકો અને પ્લાસ્ટિકને બાળી નાખો, કેમ કે આ પ્લાસ્ટિક બહુ નડતર કરી. હવે આપણે ભારતી બાપુના આશ્રમમાં આવી આવ્યા છીએ. જુઓ આ પ્રવેશ દ્વાર છે. તમે જોઈ શકો છો આપણે આશ્રમની અંદર આવી આવ્યા છીએ. તમે જોઈ શકો છો એ બપોરનો 1 થવા આવ્યો છે અને આપણે ચોટીલા દ્વારા સંપૂર્ણ વિનામૂલ્ય જાહેર અન્નક્ષેત્ર છે, ત્યાં જમવા જવાનું છે. હાલો તમને દેખાડવું હવે આગળ આપણે જમવાનું શું શું છે અને કઈ પૂછે છે. અને આવડે આ આપણે જે ભવનાથ તળેટીનો ગેટ છે એક્ઝેક્ટ એની ડાબી સાઈડ જ છે. જો અહીંયા છે, એટલે તમે જો આવતા હો તો અહીંયા તમે જરૂર આવજો. હાલો આગળ તમને દેખાડું. જો અહીંયા આપણે જમણવારનું બધું ચાલુ થઈ ગયું છે. જો હાલો તમને જે આગળ દેખાડું. હાલો તમે આનું રસોડું દેખાડું. જો જમણવાર ચાલુ થઈ ગયું છે. ગીતાદાન કીર્તિદાન ગઢીનો પ્રોગ્રામ ચાલુ છે. જો સમયથી આપણે 7 વર્ષથી અમે સમતલ આજ 7 દિવસ સુધી મહેનત કરી. હા તમે જોઈ શકો છો કેટલા બધા ભાવિ ભક્તોને જમાડી રહ્યા છે. જય આપા ગીગાનો ઓટલો. હા જય આપા ચોટીલા દ્વારા શું કહેશો મને અહીંયા આવીને? હા કંઈક આમ તમે આવ્યા છો હું કે સેવા કરવા, તો કંઈક થોડું તમારી રીતે 2 શબ્દમાં અમને કામકાજમાં બધી મદદ કરવી છે અમને મદદ કરી છે. દર વખતે અમે 7 દિવસ સમતોલ મહેનત કરીશ. સવારે 6 વાગ્યાથી રાતના 12 તમારો સ્ટાફ કેટલો હશે અંદાજે? અમારે અહીંયા કાયમી એમાંનો કે 100 જણા તો હોય જ. 100 જણા કાયમી. આજુબાજુના ગામડાના બધા જે 40-50 જણા આવે, કોઈ એક દિવસ આવતા, પાછા 2 દિવસ બીજા ગામના આવે ને એવી રીતે. ખાલી સેવા જ ઓનલી ફોર સેવા. વિના સારે રોજનું રસોડું લગભગ કેટલા લોકોનું હોય છે? 20,000 માણસ ઉપર રોજે રોજ. કેટલા દિવસથી સેવા તમે કરો છો અહીંયા? 7 દિવસ દર વર્ષે. તો બરોબર છો. મેળા પહેલા તમે કેટલા દિવસથી અહીંયા સેવા કરો છો? અગાઉ ચાલુ થયું તો એ આવી ગયા. તે જ આવે છે દર વર્ષે 7 દિવસ. કેટલા વર્ષથી આપણે સેવા કરી? 7 વર્ષથી. તો તમે જોઈ શકો છો કે આદાને કીધું બધા ભાઈ ભક્તોને જમાડે છે પ્રસાદી. જો અહીંયા ગોડાઉન છે. જો આ રસોડાનું બધું રોટલીની વસ્તુ, તેલના ડબ્બા શીખીએ આપણે
ચોખા જુઓ જીતેન્દ્ર કાજુ વ્લોગ ઓલું બંધ છે જુઓ આ બધી વસ્તુ અહીં જો આપા ગીગાનો ઓટલો ચોટીલા વતી અમારા મહાન સાહેબ નરેન્દ્ર બાપુ ગુરુશ્રી જીવરાજ બાપુ એના તરફથી આટલા વર્ષથી આ ક્ષેત્ર ચાલે છે અને તમે મિત્રો વિશાળ એ બધા સેવા કરવાનો છે હારવાર ધૂન ગાતા જાય છે અને સેવા પણ કરે છે જો માતાઓ બહેનો બધા એક હળી મળીને સેવા કરે છે આપણે આ ક્યાં ગામથી બધા આવતા છીએ બધા સેવા કરવા માટે બધા રાજકોટ બધા રાજકોટના પ્રોપર અલગ અલગ બધા ઠીક ને આપણે અંદાજિત રહોડ કેવડું થતું છે સરસ તો કામ બહુ સરસ છે બધું મસ્ત છે સરસ અહીંયા છે રહોડા વિભાગ તમે જોઈ શકો છો જો મોટા મોટા ટોપમાં બધું અત્યારે રસોઈ બનાવવાનું ચાલુ છે જો અહીંયા ચાકનું જો તપેલું કેવડું છે જો આપણે અંદાજિત કેટલા માણસોનું આ રસોઈ થતી છે અત્યારે જુઓ તો એક ભવ્ય રહોડું અહીંયા જુઓ તમે કેટલી મહેનતથી બધાય પ્રેમથી તમે જમાડે છે બધાય જુઓ આ ટોપ છે બધાય જુઓ તો આ બધી બહેનો આપણી સાથે જોડાઈ ગઈ છે ને અહીંયા આપા ગીગા સેવા આપે છે આપા ગીગા અન્ન ક્ષેત્રમાં તો તમે કેટલા વર્ષથી અહીંયા આવો છો સેવામાં 5 વર્ષથી આવો છો અને કેટલા દિવસ રોકાવશો અલગ અલગ ગામમાં છે અલગ અલગ આવે તમારું ગામ ના કેટલા દિવસ ચાલશે અહીંયા અન્ન ક્ષેત્ર 5 દિવસ ચાલશે શિવરાત્રી સુધી હાલશે આપણે કાલથી શરૂ થઈ ગયું છે ને કેટલી બહેનો તો સેવામાં હશે જય આપા ગીગા શ્યામજી બાપુની જય વિજય બાપુની જય મહાપ્રસાદ જય આપા ગીગા બુંદી રોટલી જય આપા ગીગા જય આપા ગીગા જય આપા ગીગા વિડીયો શરૂ છે ને જય આપા ગીગા બોલો છો તો સારું જોઈ ને જય આપા ગીગા જય આપા ગીગા હા ભાઈ એમ